વાત કરવા માટે અમારી સાથે કેતન પટેલ ભાજપના નેતા જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું, તેમની પ્રતિક્રિયા લઈએ। કેતનભાઈ, સૌપ્રથમ આપની પ્રતિક્રિયા લેવા માંગીશ હાર્દિકને થપ્પડને લઈને। મેં મીડિયાના માધ્યમથી જોયું કે હાર્દિકની સ્ટેજ ઉપર કોઈએ થપ્પડ મારી છે, એટલે આ એ વસ્તુ છે કે છેલ્લા થોડા સમયથી એક વિડીયો ચાલતો હતો જેમાં હાર્દિક એવું બોલેલો છે કોઈ સ્ટેજ ઉપર, સમાજને એવું એને ઉદ્દેશીને કહેલું છે કે હું આપની પાસે વોટ કે નોટ માંગવા નહીં આવું, એટલે આ પ્રમાણે એને સમાજ સાથે ચોખ્ખી છેતરપિંડી કરી છે। 100% હું આ ઘટનાને વખોડી નાખું છું, પણ જે પ્રમાણે એને એના સમાજ અને પ્રજાને જે રીતે છેતર્યા છે, એટલે પ્રજાની અંદર એક રોષ હતો કે ભૂતકાળમાં પણ અમે વારે ઘડીએ કહેલું છે મીડિયામાંથી કે હોટલમાંથી બેગ ભરીને રૂપિયા લઈને નીકળતો એનો વિડીયો વાયરલ થયો, એની સેક્સ વિડીયો વાયરલ થઈ, સમાજમાં હું સમાજના માટે લડીશ, સમાજના જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું કોઈ રાજકીય પક્ષમાં નહીં જોડાવું, મત માંગવાની, આ બધા વચનોમાંથી એ ફરી ગયો છે અને પ્રજાની અંદર જબરદસ્ત રોષ છે। ખાલી પાટીદારોમાં તો છે જ, પણ પાટીદાર સિવાય બીજા અન્ય સમાજોમાં પણ બહુ રોષ છે, કારણ કે એને હાર્દિક પટેલે આખા ગુજરાતની શાંતિ હણી છે, ગુજરાતમાં અશાંતિ ફેલાઈ, ગુજરાતની જે છબી હતી એને નુકસાન પહોંચાડ્યું છે, એટલે તમામ સમાજોમાં એક રોષ છે અને આજે કોઈ વ્યક્તિ, અજાણ્યા વ્યક્તિએ એનો રોષ ઠાલવવા આજે સ્ટેજ ઉપર ચડીને એને થપ્પડ મારી છે, એટલે આ તો હજુ ખાલી એક સામાન્ય એક દાખલો જ છે, પ્રજાની અંદર ભયંકર રોષ છે, એટલે પ્રજા ક્યાંક ના ક્યાંક આ રોષ જ્યાં જ્યાં એને ચાન્સ મળશે ત્યાં ઠાલવશે, એટલે આજે થપ્પડ મારી આવી રાજકીય પક્ષોમાં જયારે આવું પ્રવચન કરતા હોય, રાજકીય પાર્ટીનો કોઈ પ્રચાર કરતા હોય, આવું ના થવું જોઈએ, પણ એનો કોઈ પ્રજા માટે કોઈ બીજો રસ્તો જ નથી, એટલે પ્રજા એનો રોષ ઠાલવ્યો છે। જી બિલકુલ, લોકોને એક કરવાની વાત હતી, પાટીદાર સમાજને એક કરવાની વાત હતી, અનામતની વાત હતી, આ બધી વાતો સાઈડમાં રહી ગઈ અને હવે વોટ માંગવા માટે, અને એ પણ કોંગ્રેસના, હવે ઠેર ઠેર ફરી રહ્યો છે, કઈ રીતે જુઓ છો આને? એક કરવાની વાત તો એને બેવકૂફ બનાવ્યા છે સમાજને। હકીકતમાં જ્યાં લોકો ગુજરાત બહાર લોકો એમ જ જાણતા હતા કે પટેલ કે પાટીદાર, કડવા શું ને લેવા છો ખબર નથી, આજે ક્યારેક ક્યાંક બહાર ગુજરાત બહાર જઈએ તો લોકો પૂછે છે કે તમે કડવા છો કે તમે લેવા છો, એટલે જે લોકો નહોતા જાણતા કે સમાજના પટેલના